Praise the Lord. Spiritual warfare and a Christian, part 5. પાર્ટ 4માં આપણે શીખી ગયા કે આપણો ખરો શત્રુ એ પતિત થયેલો અભિષિક્ત કરૂબ લ્યુસિફર કે શૈતાન અને શૈતાનના પક્ષમાં ગયેલા પતિત દૂતો કે દુષ્ટ આત્માઓ છે. અને આ દ્રશ્ય શત્રુની સામે મનુષ્ય તરીકે હું મારા પોતાના ઉપર આધાર રાખીને લડીને જીત મેળવી શકતો નથી. હર પળે મારે સર્વશક્તિમાન, સર્વજ્ઞાની અને સર્વવ્યાપી પરમેશ્વરની સહાયની તાતી અનિવાર્ય જરૂર પડે છે. આ બાબતને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. ગયા વખતે આપણે જોયું પહેલો યોહાન 3 અધ્યાય અને એની 8મી કલમ અને 4 થી 6 કલમ. જે પાપ કર્યા કરે છે તે શૈતાનનો ગુલામ છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કર્યા કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે ઈશ્વર પુત્ર, દેવપુત્ર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. જે પાપ કર્યા કરે છે, જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમ ભંગ છે. જે કોઈ તેમનામાં એટલે કે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તમાં રહે છે તે પાપ કર્યા કરતો નથી. અને જે કોઈ પાપ કર્યા કરે છે તેમને એટલે કે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તને જોયા નથી, અને તેમને એટલે કે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તને એ ઓળખતો પણ નથી. તે એટલે કે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત પાપનું હરણ કરવાને પ્રગટ થયા, પાપને દૂર કરવાને, પાપનું નિવારણ કરવાના માટે પ્રગટ થયા. ઈશ્વર પિતાએ એમને મોકલ્યા એ તમે જાણો છો. અને તેમનામાં એટલે કે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તમાં પાપ નથી. એ નિષ્પાપ છે, નિર્દોષ છે, નિષ્કલંક છે. દેવના હલવાન તરીકે એમને મોકલવામાં આવ્યા છે. પણ પછી કલમ જે લખે છે, જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કર્યા કરતો નથી, કેમ કે તેમનું એટલે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તનું બીજ તેમનામાં રહે છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. પાપ અને શૈતાનની સત્તામાંથી ને સકંજામાંથી છૂટવા માટે દેહથી જન્મેલા મનુષ્યએ ઈશ્વરની સહાયથી આત્મિક જન્મ પામવાની તાતી અને અનિવાર્ય જરૂર છે. તેથી લખ્યું છે, કેમ કે જે બચાવાયેલો છે તે ઈશ્વરથી જન્મેલો છે. જેને નવો જન્મ કે બોર્ન અગેન એક્સપિરિયન્સ પણ કહેવામાં આવે છે, કે જે પ્રભુમાં તથા પ્રભુના સામર્થ્યમાં શક્તિમાન થવા માટેનું સૌ પ્રથમ પગલું છે. કેમ કે નવા જન્મના અનુભવ પછી જ વ્યક્તિ આત્મિક યુદ્ધમાં દુષ્ટના આત્મિક લશ્કરોની સામે યુદ્ધમાં જોડાય છે. અર્થાત આત્મિક યુદ્ધની શરૂઆત એ નવા જન્મના અનુભવ પછી જ શરૂ થાય છે, બાઇબલ કહે છે. એ પહેલા આપણે શૈતાનના તાબામાં રહીને જીવતા હતા. તેથી એફએસી 6:10-13 તમે વાંચો તો સંત પાઉલ પ્રત્યેક નવો જન્મ પામેલ વ્યક્તિને પવિત્ર આત્માની દોરવણીમાં ચેતવણી અને ઉત્તેજન સાથે પડકાર આપતા આ પ્રમાણે લખે છે, છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી,
પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે છે. આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. અદ્રશ્ય આત્મિક દુષ્ટ આત્માઓને શેતાનની સામે છે. અને એ માટે તમે ઈશ્વરના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દિવસે સામા થઈ શકો. કોની? આ દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે. અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. વાલો, ઈશ્વરની બહાર હું આત્મિક લડાઈ જીતી શકતો નથી. દુષ્ટ આત્માઓ અને શેતાન સામેની આત્મિક લડાઈ. અને એનું સૌ પ્રથમ જે પગથિયું છે, જે પગલું છે, એ નવો જન્મ કે બોર્ન અગેન એક્સપિરિયન્સ. તેથી પેલો યોહાન 3 અધ્યાયના 8મી કલમમાં યોહાન લખે છે કે જે પાપ કર્યા કરે છે તે શેતાનનો છે, શેતાનનો ગુલામ છે. કેમ કે શેતાન આરંભથી પાપ કર્યા કરે છે. ને આપણે જાણીએ છીએ કે આદમ અને હવા શેતાનના પ્રથમ શિકાર બન્યા પછી આદમ અને હવા સહિત આખી માનવ જાત પાપને લીધે શેતાનના તાબામાં આવી ગઈ છે. તેથી સંત પાઉલ પવિત્ર આત્મા દ્વારા રોમીયોનો પત્ર એનો 5મો અધ્યાય અને 12મી કલમમાં આ પ્રમાણે લખે છે. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, શેતાને આદમ અને હવાને ભમાવ્યા અને પાપ પ્રવેશ કરી ગયું. અને પાપથી મરણ, અને બધાએ પાપ કર્યું. તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. સંત પૌલ રોમીયોનો પત્ર 7મો અધ્યાય ને 18 થી 20 કલમ વાંચો તો ત્યાં એક આત્મિક સંઘર્ષની વાત કરે છે. એ કહે છે કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, એ દેહની વાત કરે છે, કંઈ જ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. જો હવે હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. અને તેથી પતિત અવસ્થામાં દરેક મનુષ્યમાં શેતાનનું બીજ એટલે કે પાપ વૃત્તિની સત્તા વાસો કરે છે, એમ એનો અર્થ થાય. નવા જન્મના અનુસંધાનમાં પ્રભુના સામર્થ્યમાં શક્તિમાન થવાની બાબતોને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. પણ પહેલો યોહાન 3 અધ્યાય ને 8મી કલમમાં લખ્યું છે કે શેતાનના કામનો નાશ કરવા માટે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. શેતાને જે મનુષ્યની હાલત કરી, એ હાલતમાંથી છોડાવવા માટે ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલવામાં આવ્યા. અને આ કાર્ય ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપીને પૂરું કર્યું, સિદ્ધ કર્યું. અને તેથી સંત પૌલ રોમી 5 અને 8માં કહે છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. એમ કરવામાં ખ્રિસ્ત દ્વારા ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવના હલવાન તરીકે આપણા પાપને માટે આપણા બદલે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપીને શેતાનના કામનો નાશ કર્યો. વાલા, યાદ રાખો, શેતાનના કામનો નાશ કર્યો. પણ હજી શેતાનનો નાશ થયો નથી. ટોટલ ડિસ્ટ્રક્શન એ થયું નથી. પણ શેતાને પાપને કારણે મનુષ્યને પોતાનો ગુલામ બનાવવાનું કામ કર્યું. તેનો નાશ ઈસુ ખ્રિસ્તે કર્યો છે. એ ગુલામીમાંથી આપણને છોડાવે છે.
હવે આપણા ઉપર શેતાનની સત્તા નથી રહેતી, પાપ કરવાની વૃત્તિની સત્તા રહેતી નથી. આ આશીર્વાદ મનુષ્યને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? નવા જન્મના અથવા બોર્ન અગેન એક્સપિરિયન્સના અનુસંધાનમાં સમજવું ને જાણવું જરૂરી છે. હું કેવી રીતે શેતાનનો મટીને કે પાપ અને શેતાનની સત્તામાંથી છૂટીને ઈશ્વરનો અથવા ઈશ્વરનો દીકરો કે દીકરી બની શકું? ફરીથી 1 યોહાન 3:8 કલમ, જે પાપ કર્યા કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે. 1 યોહાન 3:9 કલમ, જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કર્યા કરતો નથી, કેમ કે તેમનું બીજ તેનામાં રહે છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. અને ઈશ્વરથી જન્મ કેવી રીતે પામી શકાય? ઈશ્વરથી જન્મ પામવો એટલે કે હું ઈશ્વરનો દીકરો કે દીકરી કહેવાઓ. માનવી કલમો છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય 10-13 કલમ, અને હું કેવળ વાંચીશ. તે જગતમાં હતો, આ ઈસુ ખ્રિસ્ત માટે લખ્યું છે. અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે ઈસુને ઓળખ્યો નહીં. ઈસુ પોતાનાની પાસે આવ્યો, યહૂદીઓની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ એનો અંગીકાર કર્યો નહીં. પછી યહૂદી હોય કે ગ્રીક હોય, વિદેશી હોય, પણ જેટલાએ ઈસુનો અંગીકાર કર્યો, એટલે જેટલા ઈસુના નામ પર અને ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર જે તારણની યોજના પૂરી કરવાનું કામ કર્યું, એના પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. પછી માર્મિક વાત લખે છે કે કેવી રીતે આ લોકો ઈશ્વરના દીકરા કે દીકરીઓ બને છે. તેઓ લોહીથી નહીં, કે દેહની ઈચ્છાથી નહીં, કે માણસની ઈચ્છાથી નહીં, પણ ઈશ્વરની ઈચ્છાથી જન્મ પામ્યા. અને તેથી શેતાનની સત્તામાંથી છૂટીને ઈશ્વરના બાળક બનવાનો જે અનુભવ છે, બોર્ન અગેન એક્સપિરિયન્સ, એ લોહીથી નથી. એ લોહીમાં આશીર્વાદ ઉતરી આવતો નથી. લોહીમાં જે આશીર્વાદ ઉતરી આવ્યો એ તો પાપી સ્વભાવનો શ્રાપ ઉતરી આવ્યો. બોર્ન અગેન એક્સપિરિયન્સ એ વારસાગત હોઈ શકે નહીં, કારણ કે મારા મા બાપ નવો જન્મ પામેલા છે. હું ઓટોમેટિકલી નવો જન્મ પામેલો બની શકતો નથી. પછી કહે છે દેહની ઈચ્છાથી નહીં. મને ઈચ્છા થઈ ગઈ કે ચાલો હવે હું ઈશ્વરનું બાળક બની જાઉં, તો એ રીતે પણ કોઈ બની શકતું નથી. પછી કહે છે માણસની ઈચ્છાથી નહીં. મે બી મારા મા બાપ, મારા ઉપર પ્રેમ કરનાર મારા મિત્રો એવું ઈચ્છે કે હું હવે બધું છોડીને ઈશ્વરનું બાળક બની જાઉં, તો એ રીતે પણ આ અનુભવ નથી. છેલ્લે કહે છે પણ તેઓ ઈશ્વરથી જન્મ પામ્યા, ઈશ્વરની ઈચ્છાથી જન્મ પામ્યા. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એમણે વ્યક્તિગત રીતે જે કરવાનું હતું એ કર્યું, અને પરિણામે તેઓ ઈશ્વરના બાળક બની શકે છે, એમ એનો અર્થ થાય છે. ઈશ્વરની તો ઈચ્છા છે કે સગળા માણસો બોર્ન અગેન એક્સપિરિયન્સ પ્રાપ્ત કરે, સગળા માણસો ઈશ્વરના બાળકો બને. તેના માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય એ જરૂરનું છે. એ સિવાય સગળું વ્યર્થ છે. ઈશ્વરની ઈચ્છા મારામાં સ્વીકારવી જોઈએ મારે. તેથી તો માથી 7:21 ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાહેર કર્યું કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પણ જો મારા આકાશમાંના
બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ બેસશે. હા વાલાઓ, ઈશ્વરની ઈચ્છા છે કે દરેક માણસ, તમે અને હું, નવા જન્મનો અનુભવ કરીને ઈશ્વરના દીકરા અને દીકરી બનીએ. તમે જો 1 તિમોથી 2 અધ્યાય 4 થી 6 કલમ વાંચો તો ત્યાં સંત પાઉલ આ સત્ય જાહેર કરે છે, અને જેમાં ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ ઉપરના સ્વાર્પણને એ મુખ્ય તબક્કામાં મૂકે છે. કે છે સર્વ માણસો તાણ પામે, નવો જન્મ પામે, ઈશ્વરના દીકરા અને દીકરીઓ બને, અને તેમને એટલે કે સર્વને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ઈશ્વરની ઈચ્છા છે. કેમ કે ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, જેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે, તારણને માટે, પાપ અને શૈતાનની સત્તામાંથી એ લોકો મુક્ત થાય એના માટે પોતાનું સ્વાર્પણ કર્યું. પિતર એના બીજા પત્રમાં લખે છે, 2 પિતર 3 અધ્યાય ને 9મી કલમમાં એ કહે છે પ્રભુનું આવવું વિલંબમાં પડ્યું છે. પણ એનો અર્થ એવો નથી કે પ્રભુ ભૂલી ગયા છે. વિલંબનો છે એવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી. પણ કોઈનો નાશ ન થાય, સગળા માણસો તાણ પામે, સગળા માણસો નવો જન્મ પામે, સગળા માણસોને ઈશ્વરથી બોર્ન અગેન એક્સપિરિયન્સનો આશીર્વાદ મળે. કોઈનો નાશ ન થાય, બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. અને તેથી દરેક વ્યક્તિ પશ્ચાતાપ કરીને ઈસુ ખ્રિસ્તના સ્વાર્પણને પોતાના જીવનમાં માન્ય રાખે, વિશ્વાસ કરે, તે વ્યક્તિ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઈશ્વરથી જન્મ પામીને ઈસુ ખ્રિસ્ત પાસેથી ઈશ્વરના બાળક બનવાનો અધિકાર મેળવે છે. અને ત્યાર પછી એણે ઈશ્વરના બાળક તરીકે શૈતાનના તાબામાં નહીં, પાપની સત્તામાં નહીં, પણ ઈશ્વરના મહિમા માટે એણે જીવતા રહેવાનું છે. વેલા આત્મિક જીવનમાં જે યુદ્ધ છે એની શરૂઆત આ અનુભવથી થાય છે. તેથી જ સંત પાઉલ કહે છે કે પ્રભુમાં તથા તેના બળના સામર્થ્યમાં શક્તિમાન થાઓ. પ્રથમ પગલું છે કે તમે અને હું શૈતાનને ના કહીને, પ્રભુને હા કહીને પ્રભુના પક્ષમાં આવીએ. વેલા આશીર્વાદિત અનુભવ એક એક વ્યક્તિને થાય એવો બોજ આપણામાં પણ પ્રભુ મૂકે, એ માટે કે આપણે સાક્ષીરૂપ અને બીજાઓને સુવાર્તા આપનાર વિશ્વાસુ અને અસરકારક ઈશ્વરના બાળકો બની શકીએ. મારે કરવાને પ્રભુ કૃપા આપે. આમેન. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રેઝ જીસસ.